નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હવે આજે એક અલગ જ ટોપિક પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આપણે જ્યારે રસ્તામાંથી પસાર થઈએ છીએ ત્યારે ઘણી બાઇક્સ પર, કાર પર આપણે પોતપોતાના કાસ્ટના નામ લખેલા જોઈએ છીએ, જે હું તમને ફોટોઝમાં, વિડીયોઝમાં બતાવું છું એ પ્રમાણે કે ભાઈ એમાં યાદવ છે, જાદવ છે, મોદી છે, બ્રાહ્મણ છે, ભરવાડ છે, લુહાર છે, સુથાર છે, વગેરે વગેરે કંઈ પણ હોઈ શકે છે. તો મારે એ લોકોને એક જ વસ્તુ કહેવું છે, એક જ સંદેશો આપવો છે કે આ બધા જ કાસ્ટ છે એ એક ધર્મની અંદર આવે છે, જે હિન્દુ ધર્મ છે, આપણો સનાતની ધર્મ છે. તો શું તમે લોકો તમારા જ ધર્મના લોકો સાથે આંતરિક હરીફાઈમાં તો નથી ને? તો શા માટે તમે એ નામ તમારી બાઇક, કાર પર લખાવ્યા છે? એની જગ્યાએ આપણે આપણા ધર્મનું નામ આપણા બાઇક કે કાર પર લખાડવું જોઈએ કે તમે હું કટ્ટર હિન્દુ છું કે હું આ સનાતની ધર્મનો એક અનુયાયી છું, કે તમે પછી તમારા જે મનગમતા ભગવાન છે, કોઈ પણ ભગવાન હોઈ શકે, કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન, ખોડલમાં, મેલડીમાં વગેરે વગેરે બીજા કોઈ પણ દેવી દેવતાઓ જેમાં તમે માનો છો, ગુરુમાં માનો છો, તમે એના નામ પોતાના બાઇક પર કે કાર પર લખાવો તો હું માનું છું કે એ આપણી વિચારધારા વધારે શોભશે અને વધારે આગળ વધશે, જે આપણી પેઢીઓ પર પણ વધારે સારી અસર કરશે. તો હું આશા રાખીશ કે તમે એ જૂની વિચારધારા છોડીને આ નવી વિચારધારા અપનાવો. આ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો અને તમને મનગમતી કોમેન્ટ્સ અવશ્ય કરજો. આભાર.